નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું. હું છું શિવમ મહેતા. આજે આપને જે સામાજિક વિજ્ઞાનનો પેપર ધોરણ 10માં લેવાયેલો છે એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આપની સમક્ષ આવી ગયો છું. આજે આપણે સેક્શન એ એનું સંપૂર્ણ સોલ્યુશન, ત્યારબાદ બી, સી, ડી એના ઓવરવ્યૂ જોશું. સૌથી પહેલાં આપણે જે સેક્શન એ 24 માર્કનો પૂછાય છે, આ 24 માર્કના સેક્શનની 5 જોડકાથી શરૂઆત થઈ છે. એની અંદર પહેલું આપ્યું છે કીર્તિ તોરણ. આ કીર્તિ તોરણ એટલામાંથી આપણે શોધવાનું હોય છે. તો કીર્તિ તોરણ છે વડનગરની અંદર આવશે. ખરેખર આપણે તમારે લોકોએ પરીક્ષામાં એકની સામે એફ એવી રીતે લખવાનું હોય છે, પણ એ સમજૂતી માટે હું જોડતો જાઉં છું. જરીકામ માટે છે સુરત જાણીતું છે, એટલે 2 ની સામે ડી ઓપ્શન આવશે. સ્તંભ લેખો છે એ હંમેશા બ્રાહ્મણી લિપિની અંદર છે કોતરીને આપવામાં આવેલા હતા, એટલા માટે 3 ની સામે ઓપ્શન એ આવશે. એલિફન્ટાની ગુફા છે એને સ્થાનિક લોકો ધારાપુરીના નામથી ઓળખતા છે, એટલા માટે એની સામે ઓપ્શન બી આવશે. ભારતીય સંગ્રહાલય તે કોલકાતાની અંદર આવેલું છે, તો 5 ની સામે ઓપ્શન સી જવાબ આવશે. તો કીર્તિ તોરણ વડનગરની અંદર આવેલું છે, જરીકામ માટે સુરત શહેર જાણીતું, સ્તંભલેખો છે બ્રાહ્મણી લિપિમાં કોતરીન છે, એલિફન્ટાની ગુફા ધારાપુરીના નામથી જાણીતી છે, અને ભારતીય સંગ્રહાલય કોલકાતાની અંદર આવેલું છે. તો આના જવાબ આવી રીતે બનશે. ત્યારબાદ આપણને ખરા ખોટા પૂછેલા છે. હવે તમારે આની અંદર ખરું કે ખોટું લખવાનું હોય છે. 5 ખરા ખોટા પૂછાય છે. પહેલા નંબરનું ખરા ખોટું પૂછેલું છે, અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચરણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે. ખરેખર આ વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું પડે. એનું ચોખ્ખું કારણ એ છે કે અહીંયા વાત છે ને અનામત જંગલની વાત કરી છે. અનામત જંગલમાં કોઈ દિવસ છૂટછાટ આપવામાં આવે જ નહીં, કારણ કે એની માલિકી છે ને એ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની હોય છે, એટલે આ વિધાન ખોટું પડશે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી આપણને માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. આ વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખરું છે. ખરેખર તમને માથાદીઠ આવકનું સૂત્ર જ આપી દીધું છું એટલા માટે. ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર અને કૌશલ્ય વિકાસ માટે સબળા યોજના છે અમલમાં બનાવી છે. વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખરું છે. ગુજરાત સરકારની છે બરાબર યોજનાઓ છે, એ પૈકી એક સબળા યોજના છે જેના દ્વારા કિશોરીઓને પોષણક્ષમ આહાર મળે અને વિકાસની તકો મળે, એના માટે આ યોજના અમલમાં આવેલી છે. ગ્રામ પંચાયત, નગરપાલિકા એમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે, આ વિધાન પણ ખરું વિધાન આવશે. ખરેખર જો અહીંયા કેન્દ્ર સરકારની કોઈ પણ યોજનાઓ અથવા રાજ્યસભામાં બેઠક હોત તો આ વિધાન ખોટું પડે, પણ અહીંયા ગ્રામ પંચાયત અને નગરપાલિકાની અંદર આ વિધાન ખરું આવશે. 2011ના અંદાજ મુજબ છે ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા અરુણાચલ પ્રદેશમાં છે. સૌથી વધારેની જગ્યાએ છે ને ઓછું કીધું હોત, સૌથી વધુ નહીં પણ ઓછું કીધું હોત તો અરુણાચલ પ્રદેશમાં આવત, એટલા માટે આ વિધાન છે એ ખોટું સાબિત થઈ જાય. સૌથી વધુ ખરેખર કેરળની અંદર આવે. હવે આપણને ખાલી જગ્યાઓ આપી છે. ખરેખર ખાલી જગ્યા એમસીક્યુ ટાઈપની જ છે, એની અંદર આપણને ઓપ્શન આપેલા જ હોય છે. કૃષ્ણરાજ સાગર છે કઈ બહુહેતુક યોજના ઉપર છે? ખરેખર આ કાવેરી નદી છે એની બહુહેતુક યોજના છે. ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ છે WHO ના નિયામક બ્યોડ ઓરે નામના વ્યક્તિ છે એને રજૂ કર્યો હતો. ત્યારબાદ આપણને પૂછ્યું છે અમેરિકન પ્રમુખની વાત કરી છે, એટલે આમાંથી નીચેમાંથી કોઈક અમેરિકન પ્રમુખ છે તો મને ખબર પડી છે જ્હોન ફ્રેન્કલિન કેનેડી છે એ અમેરિકન પ્રમુખ હતા એ સમયના. આગળનું સેન્ટેન્સ નો વાંચું તેમ છતાં ખબર પડી છે. હવે અહીં કહે છે અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા. હળવી છે મધ્યમ ગતિના ભારે વાહનોને ખરેખર ખાલી જગ્યા બાજુની લેનમાં છે વાહન ચલાવવું જોઈએ. સૌથી ડાબી બાજુ છે આ લોકોએ વાહન ચલાવવું જોઈએ. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત આ તો આમને ખબર પડી જાય સૂર્ય આવે. હવે આપણને પૂછ્યું છે કે નીચેના પૈકી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? આપણે 3 બાબતો ભણ્યા હતા, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. તે પૈકી આપણને જૈવ આરક્ષિત ક્ષેત્ર પૂછ્યું છે. વિદ્યાર્થી મિત્રો આનો આન્સર આવશે પંચમઢી. નીચેના પૈકી કયો રેશમનો પ્રકાર નથી? રેશમના મુખ્ય 4 પ્રકાર હોય, ઈરી, ટસર, સેતુર અને મૃગા. મૃગા નથી નામ આપ્યું, મૃગા એટલા માટે ઝીંગા નામ આપ્યું. ખરેખર આ ખોટું આવે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન, ગુજરાતનું મોટું રેલવે સ્ટેશન પૂછે એટલે અમદાવાદ જવાબ આવે. ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષા નિયમો છે 1988 ક્યારે, એટલે બધાની પાછળ 1988 આપી દીધું. હવે સરખી રીતે પાકું કર્યું એ વિદ્યાર્થીને ખબર પડે કે આનો આન્સર છે 18 ફેબ્રુઆરી 1988 આનો જવાબ આવે. દ્વિચક્રી વાહન ચલાવતા પહેરતા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું છે? સૌથી સરળ એમસીક્યુ છે, મને આ ચોપડીનો આ લાગ્યો હતો અને પરીક્ષા માટે પણ સૌથી આઈએમપી પ્રશ્ન હતો. એની અંદર કીધું છે
કે માથા પર આવેલ અથડામણની આઘાત ઓછી કરવી, ગરમીથી માથાને બચાવવું, આંખમાં આવતા પવન છે એના સપાટા રોકવાનો, ધ્વનિ પ્રદૂષણના કાર્ય બચાવ. તો હેલ્મેટનું મુખ્ય કાર્ય એ જોઈએ ને કે માથા પર આવેલ અથડામણની અસર આપણે હંમેશા ઓછી કરવાની હોય છે. તો આ જવાબ છે એ સાચો પડશે. ખરેખર હેલ્મેટનું મુખ્ય કાર્ય એ જ છે, ગરમીથી માથાને બચાવવું, આંખમાં આવતા સપાટાને, એ બધું એનું હેલ્મેટનું કાર્ય છે જ નહીં. મુખ્ય કાર્ય એ આવે કે માથા ઉપર કોઈ અથડામણ થાય છે એની આઘાતની અસરને હંમેશા ઓછી કરવાની હોય છે. હવે અત્યાર સુધી આપણે છે ને 4 MCQ જોયા, 4 જે ખાલી જગ્યાઓ જોઈ, એની અંદર જે મેં તમને કીધું હતું ખાલી જગ્યાઓની અંદર MCQ જેવી જ હતી. પછી જોડકાઓ જોયા. ત્યારબાદ હવે બીજા એક બે શબ્દોના પ્રશ્નોના જવાબ પૂછ્યા છે. આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને નિયંત્રિત કરવાનું કાર્ય છે આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો. આ ખરેખર થોડોક અઘરો પ્રશ્ન હતો, પણ જેને સંપૂર્ણ રીતે વાંચ્યું હોય ને એને આવડી જ જાય. અહીંયા ઘણા લોકોએ ISO ટીક કર્યું છે. આની અંદર આવે કોડેક્સ એલિમેન્ટરિયલ કમિશન, જેને આપણે સૌ CAC ના નામથી ઓળખીએ છીએ. છોડના લીલા પાંદડા કઈ ક્રિયા દ્વારા માધ્યમથી હવામાંથી કાર્બન લે છે? પ્રકાશ સંશ્લેષણ છે એની ક્રિયા દ્વારા. સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરે. ખાનગી ક્ષેત્ર પર અને વિકાસને પ્રોત્સાહિત કરવાની નીતિનું નામ છે ને ઉદારીકરણ છે. ગુજરાતની નર્મદા છે, તાપી છે, સાબરમતી જેવી નદીની અંદર જોવા મળતું ક્ષેત્રમાં કયું પ્રાણી લગભગ લુપ્ત થઈ ગયું છે? આનો જવાબ વિદ્યાર્થી મિત્રો હવે જળ બિલાડી. અત્યાર સુધી આપણે સેક્શન A જોયો. હવે ત્યારબાદ બધા 2 માર્કના પ્રશ્નોના સવાલ જવાબ શરૂ થાય છે. એની અંદર પહેલું પૂછ્યું છે ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ છે, ભાતીગળ છે અને સમૃદ્ધ બન્યો છે. આ વિધાન સમજો. સાંસ્કૃતિક વારસાની વાત કરે, સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવ સર્જિત વારસાની અંદર છે આપણે સૌ જાણીએ મંદિર છે, મસ્જિદ છે, ગુંબજો છે, મિનારા છે, આ બધાનો સમાવેશ થાય. આ ઉપરાંત મૌર્ય યુગની અંદર આપણને જે પ્રતિમાઓ મળી છે ઊંધા કમળવાળી, એની વિશે લખવાનું હતું. નર્તકીની મૂર્તિ વિશે લખવાનું હતું. આપણે ઐતિહાસિક સ્થળોનો પણ સમાવેશ કરી શકીએ છીએ. તહેવારો, મેળાઓ વિશે લખી શકીએ છીએ. આ બધા આપણા સાંસ્કૃતિક છે વારસાને વૈવિધ્યપૂર્ણ બનાવ્યો છે. આની અંદર તમે પ્રજાઓના નામ પણ લખી શકો છો. મૌલિકતા વાળો જવાબ હતો. મોંગોલોઇડ પ્રજા વિશે માહિતી આપો. મોંગોલોઇડ પ્રજા છે બરાબર, એના વિશે આપણે કઈ કઈ માહિતી લખી શકીએ? સૌથી પહેલા તે ઉત્તર પશ્ચિમ ચીન બાજુથી થઈને છે તિબેટ બાજુ વહી હતા. આ ઉપરાંત આ પ્રજાઓ છે એનો ખાસ બરાબર છે બદામ આકારની આંખો જોવા મળતી હતી, ઉપસેલા છે ગાલ જોવા મળતા હતા, ચપટું નાક હતું અને પીળો વર્ણ હતો. અને પીળો વર્ણ હતો ને એટલે વિદ્યાર્થી મિત્રો આને છે કિરાતના નામથી ઓળખવામાં આવતા હતા. એટલે કિરાત છે બરાબર, એનું ઉપનામ હતું, એવું પણ તમે લખ્યું હશે. મને ઓળખો અને લખો. અહીંયા આપણને 2 પ્રશ્નોના જવાબ પૂછ્યા છે. હવે સૌથી પહેલું એવું, વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ એ ઉત્તર ભારતમાં વિકાસ પામેલ હતી. હવે ઉત્તર ભારત જ્યારે મને પૂછે એટલે આમ ખબર પડી જાય આની અંદર કથક નૃત્યની જ વાત થતી હોય. હું સંગીતને લગતો વેદ છું, સંગીતની ગંગોત્રી સામવેદ. આનો ઉત્તર આ આવશે. પર્યટન ઉદ્યોગના વિકાસથી સ્થાનિક રોજગારી સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવે છે. હવે આપણે સ્થાનિક લોકોને રોજગારી મળશે તો આર્થિક વિકાસ કેવી રીતે થશે? લોકો છે બરાબર નૌકા વિહારની તક મળશે. આ ઉપરાંત પર્યટન ઉદ્યોગમાં ઘોડાગાડીઓ છે એને પણ તક મળતી હશે. આજુબાજુના પ્રદેશો છે એની અંદર રોડ રસ્તા છે. આ ઉપરાંત છે પીવાના પાણીની શુદ્ધની બધી વ્યવસ્થા કરવામાં આવતી હોતી. સ્થાનિક લોકોને રોજગારી સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવશે બરાબર. વૈશ્વિક વારસાના સ્થળો છે એની વિશે લોકોને માહિતી પ્રાપ્ત થશે. પાણીની અછત માટેના કારણ જવાબદાર. આવો તો આપણે જે મૌલિકતાથી લખી શકીએ. એ અનિયંત્રિત શહેરીકરણ થતું જાય છે, વૃક્ષો છે એ કપાતા જાય છે, જંગલ છે એનું પ્રમાણ ઘટતું જાય છે, વરસાદનું અનિયમિત પ્રમાણ જોવા મળે છે. આ બધા છે એ પાણીની અછત માટેના જવાબદાર કારણો છે. પારિભાષિક શબ્દ પૂછ્યા છે. પહેલું પૂછ્યું છે ભૂતાપીય ઉર્જા, બીજું પૂછ્યું છે ખનિજ. ભૂતાપીય ઉર્જા કોને કહેવાય? કે જમીનમાંથી છે બરાબર છે અરાસાયણિક પદાર્થો છે કે એનો જે ખડક, જે આ ખડકો છે આપણને 3 સ્વરૂપે મળી આવે છે બરાબર છે. ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે અને વાયુ સ્વરૂપે. આ જે મળી આવે છે એને આપણે ખનિજના નામથી ઓળખીએ છીએ. બીજું એવું ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય ઉર્જા જમીનની અંદર છે જે લાવા આવેલો છે મેઘમાં, તે હંમેશા બહાર નીકળવાની છે ને ટ્રાય કરે છે, વરાળ સ્વરૂપે બહાર નીકળવાની ટ્રાય કરે. આ વરાળ છે એને આપણે નિયંત્રણમાં લઈએ તો જે ઉર્જા પ્રાપ્ત થાય એને ભૂતાપીય ઉર્જા કહેવાય છે.
તાંબાની ઉપયોગિતા, તાંબુ છે એ વિદ્યુતનું સુવાહક આવે, અને સુવાહક બધી વસ્તુમાં એર કન્ડિશનર છે, ટેલિફોન છે, ટેલિવિઝન છે, આ બધાની અંદર તાંબાનો ઉપયોગ થાય. આ ઉપરાંત છાપકામમાં, સ્ફોટક પદાર્થો બનાવવાની અંદર, પછી જંતુનાશક દવાઓમાં પણ તાંબાનો ઉપયોગ થતો હોય છે. કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે? કાપડ ઉદ્યોગ માટે તમે છે સૌથી પહેલું જૂના યંત્રનો વપરાશ, ઉત્તમ પ્રકારના કપાસ છે એની અછત જોવા મળે છે. ત્યારબાદ ખાસ અત્યારના સમયની અંદર હજી પણ વીજળી પુરવઠો છે એની સમસ્યા સર્જાઈ છે. આ બધું અત્યારે કાપડ ઉદ્યોગ છે આ બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ત્યારબાદ આપણને કીધું છે શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે. એનું કારણ શું છે? શણ ઉદ્યોગ છે એ પશ્ચિમ બંગાળ છે ને એની અંદર વિકસ્યો છે, એટલે પશ્ચિમ બંગાળ વિશે આપણે માહિતી આપવાની છે. પશ્ચિમ બંગાળ છે ને એક નદીના કાંઠે વસેલું છે. નદીનું નામ છે હુગલી નદી. આ હુગલી નદી છે ને એના કાંઠે જ તે સૌથી વધારે શણની મિલો આવેલી છે. આ ઉપરાંત આ જ વ્યવસ્થા બેંક, વીમો અને વખારની ઉત્તમ સેવા છે આ સ્થળે હોવાના કારણે શણ ઉદ્યોગ છે પશ્ચિમ બંગાળની અંદર છે ખૂબ જ સરળતાથી અને વધુ વિકસ્યો છે. રેલવે માર્ગોની ઉપયોગિતા કીધી છે. રેલવે માર્ગોની ઉપયોગિતા સૌથી પહેલા મુસાફરી માટે થતી હશે. બીજું, જ્યારે દેશની અંદર દુષ્કાળ પડતો હોય ત્યારે ઘાસચારો છે આપણે બીજા સ્થળ સુધી પહોંચાડી શકીએ છીએ. સંરક્ષણ, જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ પહોંચાડાય ત્યારે આપણે આધુનિક હથિયારોને એવું બધું પહોંચાડી શકીએ છીએ. આ બધી રેલ માર્ગની ઉપયોગિતા આવે. ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું સાથી કહી શકાય. આર્થિક વિકાસ માટે મુખ્ય 3 પરિબળો કામમાં આવતા હોય છે. એની અંદર સૌથી પહેલું, આર્થિક વિકાસ કરવો હોય તો રાષ્ટ્રીય આવકમાં વધારો થવો જોઈએ. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક. તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એની સાથે સાથે માથાદીઠ આવકમાં પણ વધારો થશે, અને માથાદીઠ આવકમાં વધારો થાય તો લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થશે. તો ભારતની અંદર રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, માથાદીઠ આવકમાં વધારો થાય છે, અને સાથે સાથે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થવાથી ભારતની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે એ બાબત આપણે કહી શકીએ. પર્યાવરણની સુરક્ષા માટે સરકારે કયા કયા પગલાં લીધા? સૌથી પહેલા 5 જૂન છે એના દિવસે છે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. ત્યારબાદ છે 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો. સરકારે જે શહેરની અંદર ખૂબ જ પ્રદૂષણ જોવા મળતું હોય વિવિધ શહેરો છે એની માહિતી આપે છે. ઓઝોન સ્તરના છે જે ગાબડાઓ તૂટે છે એના વિશેની પણ સંપૂર્ણ માહિતી આપે છે. આ બધા પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં છે. ભવાઈ કલા વિશે જણાવો. ભવાઈ કલા છે અસાઈડ ઠાકર દ્વારા શરૂ કરવામાં આવેલી કલા છે. 700 વર્ષ કરતા પણ આ જૂની કલા છે. ભવાઈ છે બરાબર એ સસ્તા ખર્ચે અને લોકોનું મનોરંજન કરતી કળા છે. આની અંદર છે ઝંડા ઝૂલેનનો વેશ, રામદેવનો વેશ, કજોડાનો વેશ, આવી બધી માહિતી તમે લખ્યો એટલે તમને પૂરા 2 માર્ક પ્રાપ્ત થાય. ત્યારબાદ વિભાગ સી આપણને પૂછ્યો છે ને વિભાગ સી ની અંદર સૌથી પહેલું આવી ગયું નગર આયોજન. નગર આયોજન પૂછ્યું આપણને મોહેન્જો-દડોનું. 1922 ની અંદર સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના એની સાથે 2 વ્યક્તિ રખાલદાસ બેનર્જી અને દયારામ સાહાનીએ સૌથી પહેલા પાકિસ્તાનના લારખાના જિલ્લાની અંદર આ નગર સંસ્કૃતિ છે એના અવશેષો શોધ્યા હતા. મોહેન્જો-દડોનો અર્થ થાય મરેલાઓનો ટેકરો. પછી આપણે એના નગર આયોજન વિશે લખવાનું હતું. વીજળીની સુવિધા કેવી હતી, રસ્તાની સુવિધા કેવી હતી, ગટર સુવિધા કેવી હતી, જાહેર સ્નાનાગારો જે મળી હતા, એ બધી માહિતી આપણે આની અંદર લખવાની હતી. ત્યારબાદ આપણને પ્રશ્ન પૂછ્યો છે મોઢેરાના સૂર્ય મંદિર વિશે ટૂંક નોંધ લખો. આપણે સૌ જાણીએ છીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર છે બરાબર એ ભીમદેવ પ્રથમે બંધાવેલું હતું. ભીમદેવ પ્રથમ છે બરાબર એને 1000 છે બરાબર જે 96ની સાલની અંદર બંધાયું હતું. આ ઉપરાંત આપણે હજી એક બાબત લખીએ ભીમદેવ છે બરાબર છે સોલંકી વંશના યુગના શાસક હતા. આ ઉપરાંત આ મંદિરની રચના એવી રીતે કરવામાં આવી જ્યારે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહની અંદર આવેલ સૂર્ય ભગવાનની મૂર્તિ છે બરાબર એના મુગટની મણી ઉપર પડે છે અને એના પ્રકાશથી આખું છે બરાબર મંદિર જળજળી ઉઠે છે, દિવ્યતા પ્રગટે છે. આ ઉપરાંત આ મંદિરની આજુબાજુ છે નાના મોટા 108 મંદિરો આવેલા છે અને સૂર્ય ભગવાનની છે 12 મૂર્તિઓ આવેલી છે. એ વિગતો લખવાની હતી.
ભૂમિ સંરક્ષણના ઉપાયો કીધા છે. ભૂમિ સંરક્ષણના ઉપાયની અંદર સૌથી પહેલા વૃક્ષો છે વધુ વાવવા જોઈએ. વૃક્ષોના આચ્છાદન છે એ મૂળ છે એને નુકસાન થતું અટકાવશે. રણ પ્રદેશો છે એને આગળ વધતું અટકાવવા માટે પણ વૃક્ષોનો વ્યાપ વધારવો જોઈએ. સમાંતર અને ક્ષિતિજ ખેડ છે એના અંગેના પગલાં લેવા જોઈએ. સમોચ્ચ રેખીય છે જમીન એવા પ્રકારો કરવા જોઈએ. એ બધું ભૂમિ સંરક્ષણના ઉપાયોમાં આવશે. સંસાધનના આયોજન અને સંરક્ષણ વિશેની બાબતો કીધી છે. સંસાધનનું આયોજન અને સંરક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. જે સંસાધનો છે એનો ઉપયોગ થઈ ગયો છે, જે સંસાધનો વણ વપરાયેલા છે, અને ત્રીજું જે સંસાધનોનો ઉપયોગ આપણે સંભવિત ભવિષ્યમાં કરી શકીએ છીએ એની માહિતી મેળવવી અને એનું યોગ્ય આયોજન કરવું. આ ઉપરાંત આપણને કયા સંસાધનો છે પુનઃ પ્રાપ્ય થશે, કયા સંસાધનો નજીકના ભવિષ્યમાં ખૂટી જવાના છે, આની માહિતી ભેગી કરવીને એનું આયોજન કરવું જોઈએ. ખાસ બેરોજગારીની અસરો સમજાવો. બેરોજગારીની અસરો કોઈ પણ તમે 4 લખી શકો છો. સૌથી પહેલા મનોવૈજ્ઞાનિક અસર. મનોવૈજ્ઞાનિક અસર એટલે કે જો સમયસર કામ ન મળવાને કારણે વ્યક્તિ છે હતાશામાં ધકેલાય છે. બીજું, અમુક લોકો છે બરાબર અનૈતિક પ્રવૃત્તિમાં જોડાય છે. અનૈતિક પ્રવૃત્તિ એટલે છે બરાબર છે ચોરી છે, લૂંટફાટ છે, માદક દ્રવ્યોની હેરફેર એની અંદર જોડાશે. આના પછીનો મુદ્દો કે સમાજમાં આવક અને સંપત્તિની અસમાનતા થશે. અને બેરોજગારી અને ગરીબી સગી બહેનો હોવાના કારણે ગરીબીમાં ખૂબ જ પ્રમાણમાં છે થતો વધારો જોવા મળશે. આ બેરોજગારીની અસરો છે. ગ્રાહક શોષણ થવાના મુખ્ય 4 કારણો હતા. સૌથી પહેલું, ગ્રાહક છે ને એ પોતે જ જવાબદાર છે. બીજું, મર્યાદિત હરીફાઈ, મર્યાદિત પુરવઠો અને લોકો પાસે માહિતી પણ મર્યાદિત પ્રમાણમાં જ છે. ભારતમાં સ્ત્રી પુરુષની અસમાનતા માટે જ્યારે હું આ વાંચું ને ત્યારે મને એટલી ખબર પડે કે આની અંદર પેપર ચેકર છે અથવા પેપર સેટરે આડકતરી રીતે એવું પૂછ્યું હતું કે લૈંગિક અસમાનતા વિશે જણાવો. કે ભારતની અંદર આપણે જાણીએ છીએ કે પુરુષોનું પ્રમાણ છે 52% જેટલું જોવા મળે છે, સ્ત્રીઓનું પ્રમાણ 48% જેટલું જોવા મળે. તો એનું કારણ શું છે? પહેલું તો સમાજની અંદર સ્ત્રી અને પુરુષ બંનેને બરાબર છે ઉછેર અલગ અલગ રીતે કરવામાં આવે છે. આ ઉપરાંત છે બંનેને શીખ પણ અલગ અલગ આપવામાં આવે છે. આ ઉપરાંત દહેજ પ્રથા, ભ્રૂણ હત્યા, સમાજમાં છે નીચો આદર ભાવ, આ બધી માહિતી છે સ્ત્રી પુરુષની છે અસમાનતા માટેના કારણોમાં આવશે. કાયદાની સામાન્ય જાણકારી, જ્ઞાન અને સમજણ શા માટે જરૂરી છે? પહેલું તો આપણો તો બંધારણનો અધિકાર આપણને પ્રાપ્ત થયેલો છે કે કાયદાની આપણી પાસે યોગ્ય જાણકારી હોવી જોઈએ. બીજું કે આપણું શોષણ ન થાય એના વિશે પણ માહિતી હોવી જોઈએ. કાયદાની કોઈ પણ માહિતી હોવાના કારણે આપણે કોઈ દિવસ કોઈ કાનૂની કેસ છે અથવા કોઈ કાનૂની બાબતો અંગે છે મૂંઝવણમાં રહેતા નથી. આ બધી માહિતી લખવાની હતી. હવે જે આપણને ચિત્ર આપેલું છે, ચિત્રવાળો એક પ્રશ્ન હોય, આ વખતે ચિત્રવાળો પ્રશ્ન આ લોકોએ ચેપ્ટર નંબર 6 માંથી પૂછેલો છે. હવે આ ચિત્રના આધારે આપણે વિચારવાનું છે કે 3 પ્રશ્નો છે એ પૂછ્યા હતા, એના જવાબ લખવાના. સૌથી પહેલું પૂછ્યું આ સ્થાપત્યનું નામ શું છે? આ સ્થાપત્ય છે એને કુતુબ મિનારના નામથી ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે આ સ્થાપત્ય છે કયા શહેરમાં આવ્યું છે? કુતુબ મિનાર છે દિલ્હીની અંદર આવેલો છે, નવી દિલ્હીમાં. અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે આ સ્થાપત્યનું નિર્માણ કોને કર્યું? કુતબુદ્દીન એબકે. કુતબુદ્દીન એબક છે જે ગુલામ વંશનો શાસક હતો, એને આનું કામકાજ છે ને શરૂઆત કરાવી હતી. અને આના જમાઈ છે જેનું નામ છે ઇલ્તુત્મિશ, એને છે આ કાર્ય કુતુબ મિનાર છે બરાબર પૂર્ણ કરવાનું કાર્ય કર્યું હતું. ત્યારબાદ હવે સેક્શન ડી છે એની અંદર છે બધા પ્રશ્નો છે આપણને 4 માર્કના પૂછાય છે. એની અંદર સૌથી પહેલું પૂછ્યું છે વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો. વલ્લભી વિદ્યાપીઠ છે મૈત્રક વંશના શાસકો છે એના દ્વારા ચલાવવામાં આવતી હતી. આ ઉપરાંત એ સમયના 2 આચાર્ય સ્થિરમતી, ગુણવંતી છે એના વિશે માહિતી આપવાની. બૌદ્ધ ધર્મના જે ભિક્ષુકો આપણે કહીએ છીએ, જે હિનયાન પંથના છે તે લોકો છે આની અંદર છે અભ્યાસ માટે આવતા હતા. સૌથી અગત્યની બાબત એ હતી કે એક ચીની મુસાફર છે ઈટસિંગ, આ ઈટસિંગ જ્યારે ભારતની અંદર આવ્યો હતો ત્યારે એને કીધું હતું કે આ વલ્લભી વિદ્યાપીઠ છે જે નાલંદા અને તક્ષશિલા જેવી છે વિદ્યાપીઠો એની સાથે છે ને આ સ્પર્ધા કરે છે. આ બધી માહિતી આની અંદર લખવાની હતી.
ચેપ્ટર નંબર 5 માંથી 2 પ્રશ્નો કન્ફર્મ હોય છે. તો પહેલો પ્રશ્ન આપણને પૂછવાનો હતો ભારતમાં ગણિત શાસ્ત્ર ક્ષેત્રની સિદ્ધિઓ. તો આની અંદર પહેલા તમે મુખ્ય 2 વ્યક્તિ વિશે લખી નાખ્યું હોય ને તો પણ તમને માર્ક મળી શકે. સૌથી પહેલા આર્યભટ્ટ વિશે લખવાનું હતું અને બીજું ભાસ્કરાચાર્ય વિશે લખવાનું હતું. એને લખેલા છે ગ્રંથ છે, એની માહિતી આપવાની, પાઈની કિંમતો છે, એકની પાછળ 53 શૂન્ય લગાડવાની પદ્ધતિઓ છે. આ બધી બાબતોના છે તમારે નામ લખવાના હતા અને માહિતી આપવાની હતી. જ્યોતિષ શાસ્ત્રનું આપણને પ્રધાન પૂછ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અને ખગોળ શાસ્ત્ર બંને એકબીજા સાથે સંકળાયેલો. ખગોળ શાસ્ત્ર છે એની અંદર અવકાશી ગ્રહો છે એનું સંશોધન આવશે. ચંદ્રગ્રહણ છે એની અસરો શું થાય છે, આપણે અવકાશી ગ્રહો છે કયા કયા છે અવકાશમાં લોન્ચ કરેલા છે એની માહિતી આપવાની હતી. અને બીજું જ્યોતિષ શાસ્ત્રમાં 3 બાબતનો સમાવેશ થાય, તંત્ર, હોરા અને સંહિતા. આ બધી બાબતો વિશે છે તમારે માહિતી લખવાની હતી. જે આપણે છે કુવાનું ખોદકામ કરીએ છીએ, નગર પહેલા પણ કોઈ પણ કામ કરવાનું, આ બધાની અંદર જ્યોતિષ શાસ્ત્ર ઉપયોગી કેવી રીતે છે એ બધી માહિતી લખવાની હતી. કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારા. સંસ્થાકીય સુધારા એટલે હંમેશા યાદ રાખવાનું જમીનને લગતા સુધારા હોય. તો સંસ્થાકીય સુધારાની અંદર છે સૌથી પહેલું ખેડેતેની જમીન આવશે. પ્રધાનમંત્રી ફસલ પાક બીમા યોજના વિશે લખવાનું હતું. જંતુનાશક દવાઓ છે એના વિશે માહિતી આપવાની હતી. ખેડેતેની જમીન, આ ઉપરાંત જમીન ટોચ મર્યાદા છે એ કાયદા વિશે બધી માહિતી લખવાની હતી. હરિયાળી ક્રાંતિ વિશે. હરિયાળી ક્રાંતિ પહેલું સેન્ટેન્સ આવી રીતે બનશે કે 1960 સુધી આપણો દેશ છે બરાબર એને અનાજ છે વિદેશમાંથી છે આયાત કરવું પડતું હતું. એટલે અનાજ ક્ષેત્રે આપણે છે ને બરાબર પરાવલંબી હતા. પરંતુ ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજળીની સારી સુવિધા, સુધારેલા બિયારણો અને વરસાદ છે બરાબર, આ ઉપરાંત સિંચાઈની સુવિધાઓના કારણે જે ખેતી ક્ષેત્રે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. ખાસ કરીને 2 ક્ષેત્રે, ઘઉં અને ડાંગર ક્ષેત્રે એનો સમાવેશ છે હરિયાળી ક્રાંતિની અંદર થાય છે. ગરીબી ઉદ્ભવવાના કારણો. સૌથી પહેલું કે ભારતની અંદર છે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર કરતા છે કૃષિ ક્ષેત્રનો ફાળો સૌથી વધારે જોવા મળે છે. કૃષિ ક્ષેત્ર છે એની અંદર વરસાદની અનિયમિતતા છે, લોકો છે બરાબર કૃષિ ક્ષેત્રનો નીચો દરજ્જો માને છે. આ બધાના કારણે છે લોકોની અંદર ગરીબીમાં વધારો થાય છે. આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારતની અંદર મૃત્યુદર ઝડપથી ઘટ્યો, પણ એની સામે જન્મદર છે ઝડપથી ન ઘટી શક્યો. એના કારણે છે ભારતની અંદર ગરીબી છે ઉદ્ભવી. આ ઉપરાંત છે ભારતની અંદર એક મુખ્ય સમસ્યા આવક અને સંપત્તિ છે એની હંમેશા અસમાનતા જોવા મળે છે. તો આ બધી બાબતો છે એ ગરીબીના કારણોની અંદર આવશે. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો. સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે સૌથી પહેલા સરકારે પ્રયત્ન કરવા પડશે. લોકોએ છે બરાબર સાંપ્રદાયિકતાની સામે જે તત્વો હશે એને ડામવાના પ્રયત્ન કરવા જોઈએ. સાંપ્રદાયિકતા છે ને દૂર કરવાનું સૌથી સારામાં સારું કાર્ય છે એ શિક્ષણ કરી શકે છે. આ ઉપરાંત રેડિયો છે, ટેલિવિઝન છે, આ ઉપર સાંપ્રદાયિકતા છે એને લગતા કાર્યક્રમો બતાવવા જોઈએ. અને જે પક્ષ સાંપ્રદાયિકતાને મહત્વ આપતો હોય છે એ પક્ષની માન્યતા રદ કરવી જોઈએ. આ બધી સાંપ્રદાયિકતાની અંદર માહિતી લખવાની હતી. હવે એવું નકશાનું. આ પહેલા પણ અમે જ્યારે છે જેટલા વિડીયો બનાવ્યા એની અંદર પ્રોમિસ કર્યું હતું કે અમે જે નકશાના વિડીયો કરાવેલા છે યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે એ જો તમે કર્યા હશે તેની બહાર એક પણ નકશો નહીં પૂછાય. એ પ્રોમિસ છે 100% સાચું પડ્યું. 4 બાબતો છે બેઠે બેઠી પૂછાણી. એમાં સૌથી પહેલી પૂછાણી હતી રણ પ્રકારની જમીન. હવે આપ સૌ જાણો છો કે સૌથી પહેલા નકશાની અંદર આપણે સંજ્ઞા સૂચિ બનાવીએ છીએ. તો આવી રીતે છે સંજ્ઞા સૂચિ બનાવશું. આ બાજુ આવશે સંજ્ઞા અને ત્યાર બાજુ આવશે સૂચિ. માની લો કે આ પ્રકારની રણ પ્રકારની જમીનની અંદર મેં આવી સંજ્ઞા આપી તો મેં લખી નાખ્યું છે રણ પ્રકારની જમીન. ત્યારબાદ બીજું પૂછ્યું છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. તો એના વિશેની માહિતી લખી નાખીશ. વેળાવદર ચા પકાવતો એક પ્રદેશ છે બરાબર, તેની અંદર માહિતી આપી દેશું. અને ત્યારબાદ લાસ્ટ આપણને જે પૂછ્યું હતું તે લોખંડ પોલાદ ઉદ્યોગ માટે છે બરાબર દર્શાવતું સ્થળ. તો લોખંડ પોલાદ વિશાખાપટ્ટનમ. તો સૌથી પહેલા રણ પ્રકારની જમીન પૂછી છે. રણ પ્રકારની જમીન રાજસ્થાનની અંદર આવે તો રાજસ્થાનના આખા વિસ્તારની અંદર હું રણ પ્રકારની જમીન દર્શાવી દઈશ. ત્યારબાદ આપણને પૂછ્યું હતું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે આપણે સૌ જાણીએ છીએ ગુજરાતમાં આવશે ને ગુજરાતમાં આ જગ્યાએ છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ જોવા મળતું હોય છે. એટલે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે બરાબર ગુજરાતની અંદર માહિતી આવશે.
ત્યારબાદ આપણને પૂછ્યું છે ચાનું ઉત્પાદન કરતો એક પ્રદેશ, એની અંદર આપણે છે અસમ દર્શાવી દેશું. અસમની અંદર છે ચા સૌથી વધારે જોવા મળતી, એટલે અસમની અંદર ચા પ્રદેશ આવશે. ત્યારબાદ આપણને પૂછ્યું છે લોખંડ પોલાદના ઉત્પાદનનું એક કેન્દ્ર પૂછ્યું હતું. લોખંડ પોલાદના ઉત્પાદનના કેન્દ્ર માટે આપી દીધું હતું વિશાખાપટ્ટનમ. આ બાજુના સ્થળ બાજુ આવે વિશાખાપટ્ટનમ, એટલે લોખંડ પોલાદનું કેન્દ્ર છે એ પણ નક્કી થઈ ગયું. આ સાથે તમારો સમાજનો 2025નો ધોરણ 10નો આખા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન છે અહીંયા પૂરું થાય છે. આશા રાખું છું કે તમે આ સોલ્યુશન દ્વારા પૂરેપૂરી માહિતી મેળવી શક્યા છો. આ સિવાયના પેપરની પણ માહિતી અહીં બધા પેપરોની આપવામાં આવશે. આ સાથે અહીંયા સોલ્યુશન પૂરું કરશું. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.